અંકલેશ્વરના જીઆઈડીસીની કેમ કક્ષ કંપનીમાં ગેસ બળતણ થતાં જ ઘાટા પીળા રંગનો ધુમાડો બહાર હવામાં ફેલાતા ફફડાટ ફેલાયો છે। અંકલેશ્વરના જીઆઈડીસીમાં આવેલ કેમ કક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીમાં વીક નાઇટ્રિક એસિડની પ્રક્રિયા ચાલી રહી હતી। તે સમય દરમિયાન અચાનક પ્રેશર વધતા પાઇપલાઇનમાં રપ્ચરને લઈને બે પાઇપ જોઇન્ટ વચ્ચે લાગેલી ફાટી નીકળી હતી અને તે ફાટતાની સાથે જ અંદર રહેલા નાઇટ્રિક એસિડનો ગેસ લીકેજ થયો હતો। જોતજોતામાં પીળા રંગના ઘાટા ગેસના ગોટે ગોટા ઉછળવા લાગ્યા હતા। આ ઘટનાની જાણ થતાં જ કંપનીના સેફટી વિભાગને જાણ કરતાં જ તાત્કાલિક અસરથી ગેસ લીકેજ બંધ કરાયું હતું। આ ઘટનાની જાણ ડીપીએમસી ફાયર ટીમને થતાં જ ફાયર કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। જોકે ફાયરની ટીમે પહોંચે તે પહેલા સ્થિતિ ગણતરીના સમયમાં કાબૂમાં આવી હતી। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી। જોકે હવામાં પીળા ઘટ નાઇટ્રિક એસિડના આવરણ છવાઈ જતા જ લોકોમાં ફફડાટ ફેલાયો હતો। જેકેસી ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ કેમકક્ષ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712 માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે। આ વાયુ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે। અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે।